જય સુરપુર દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર શિવલોકમાં. તો મિત્રો આજે સોમવાર છે અને આવતીકાલે મંગળવાર. તો મિત્રો આજે સોમવારે સાંજે જ આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો અહીં તમે જોઈ શકો સોમવારે સાંજે પણ મોટી સંખ્યામાં માણસો અહીં હોય છે, કેમ કે સોમવારે સાંજે પણ દાદાની બેઠક અને જાહેર સભા જે હોય છે અને જેમાં વ્યસન મુક્તિ માટે પણ ઘણા લોકો આવશે મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલ બનાવતી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય સુરપુર બધા લખજો મિત્રો. વિડીયોમાં આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો મિત્રો ગાડીનો લાઈન જોઈને પણ તમે અંદાજ લગાવી શકો છો મિત્રો કે સાંજે પણ અહીં દાદાના સાનિધ્યમાં કેટલું માણસો છે તમે જોઈ શકો છો. તો મિત્રો હવે અત્યારે દાદાના સાનિધ્યમાં માણસો પણ થોડુંક ઓછું થયું છે. તો મિત્રો આપણે હવે સુરપુર દાદાના દર્શન કરીએ મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર પણ કરજો મિત્રો, જેથી કરીને દાદાના દર્શન ઘેર બેઠા પણ તમને અન્ય લોકોને પણ થઈ શકે મિત્રો. મિત્રો આ બાજુ આપણે દાદાના દર્શન કરીને તમે જોઈ શકો છો દાદાનો શણગાર પણ ફૂલો પણ આવી ગયા છે મિત્રો. અને સવારમાં પણ દાદાને શણગાર કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ અહીં બોર્ડ મોરવામાં એવું છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો કે અહીં કોઈ ચમત્કાર નહીં, પણ તમારી શ્રદ્ધા કામ કરે છે. ગેરમાર્ગે દોરાઈને અંધશ્રદ્ધામાં જવું નહીં, પેલા ડૉક્ટર પાસે જાઓ અને પછી અહીં આવો. તો મિત્રો આવી જ રીતે મંદિરમાં પણ કોઈ વ્યક્તિ સાથે રૂપિયા કે વસ્તુનો વ્યવહાર કરવો નહીં. અને આ બાજુ ચા પાણી નાસ્તો ફરજિયાત કરીને જવું મિત્રો. અને અહીં મિત્રો રાત્રિ રોકાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો. અને તમે સાંજે ગમે ત્યારે આવો તો મિત્રો ચા પાણી ને નાસ્તો પણ તમને દેવામાં આવે છે. ત્યારબાદ પથારી પણ મિત્રો આપવામાં આવે છે, જે રાત્રિ રોકાણ કરવા માંગતો તેના માટે ખાસ છે મિત્રો. અને સાંજે પ્રસાદી પણ આપવામાં આવે છે મિત્રો. અને અહીં તમે જોઈ શકો છો ચા પાણી ને નાસ્તો શરૂ છે મિત્રો. તો મિત્રો આવી જ રીતે તમે જોઈ શકો છો દાદાનું સાનિધ્ય સોમવારે સાંજે પણ મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે મિત્રો. ત્યારબાદ આપણે આવતીકાલે મંગળવારે પણ દાદાનો વ્લોગ આવશે, જેમાં આપણે દાનબા બાપુના પણ દર્શન કરીશું મિત્રો. અને તમે જોઈ શકો છો આવી જ રીતે સુરાપુરા ધામ બોલાદ 24 કલાક માટે ભર્યું ને ભર્યું રહેશે મિત્રો. તો તમે પણ દાદાના દર્શન કરવા આવવા માંગતો સોમવારે સાંજે પણ
આવી જ રીતે મિત્રો માણસો દાદાના સાનિધ્યમાં હોય છે અને વ્યસન મુક્તિ માટે પણ ખૂબ જ લોકો આવે છે મિત્રો. તો આપણે ફરી મળીએ આવતીકાલે, એટલે કે મંગળવારે, જેમાં આપણે સુરપુર દાદાના દર્શન કરીશું, સાથે દાનવા બાપુના પણ દર્શન કરીશું મિત્રો. તો જય દાદા, જય માતાજી.